हाई वोल्टेज ड्रामा बाद पाटणना धारासभ्य किरीट पटेले मारी पलटी। हाल दंडक पदेथी राजीनामानो निर्णय मोकूफ राख्यो। रिसायेला किरीट पटेल आखरे मानी गया। किरीट पटेलना हाई वोल्टेज ड्रामानो अंत। घरना मामलानु घरमां ज निराकरण आव्युं। मैं जे हकीकत छे ए स्पष्ट रीते मीडिया समक्ष अने पार्टीनी अंदर कही छे। जे नाराजगी छे અત્યારની છે અને એ નારાજગી હું રજૂ કરવા જઈ રહ્યો છું। મીડિયા સમક્ષ પણ મેં કહ્યું છે અને નારાજગીના રીતે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું। બપોરે 12 વાગે કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો હુંકાર ભર્યો અને બધાની નજર મંડાઈ કિરીટ પટેલ પર। દંડક પદેથી કિરીટ પટેલ સાચે જ રાજીનામું આપશે તે સવાલ થઈ રહ્યો હતો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દંડક પદે રાજીનામું આપવા વિધાનસભા પહોંચ્યા હતા। તેઓ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીના કાર્યાલયમાં પહોંચ્યા। 2 વાગે રાજીનામાને લઈને ફરી એક વખત તેમનું નિવેદન સામે આવ્યું। મેં અમારી કોંગ્રેસ કાર્યાલયે જઈએ છીએ વિધાનસભાની અંદર અને ત્યાં ગયા પછી શું નિર્ણય કરવો એ અમે તમને 3 વાગ્યા પછી બધું સાચી હકીકત બતાવીશું। જો કે તુષાર ચૌધરી કાર્યાલયમાં ગેરહાજર જોવા મળ્યા હતા। કિરીટ પટેલ એક જ વાત પર મક્કમ હતા કે પોતાના મત વિસ્તારમાંથી પ્રદેશ બોડીમાં લીધેલા નિર્ણયને પડતા મૂકવામાં આવે। પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ આરપારની લડાઈના મૂડમાં જોવા મળ્યા હતા। પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને કોંગ્રેસ પક્ષના દંડક પદેથી આજે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી। પરંતુ બપોરે 3 વાગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે એવી ગોળી આપી કે ભર શિયાળામાં કિરીટ પટેલ પીગળી ગયા। કિરીટ પટેલે તેમની માંગણીઓ સ્વીકારવાની વાત કરી છે। 12 વાગે ના પાડતા હતા કે આ કોઈ પ્રેશર ટેકનિક નથી। જો કે 3 વાગે પ્રમુખનું માન રાખવા માટે 4 તારીખ સુધી રાજીનામાની વાત મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી। આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે। અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ। છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે।